કેટીવી વિશેષમાં વડોદરાથી મહત્વના સમાચાર મળ્યા છે કે શ્રાવણ માસની પાવન ઘડીઓમાં વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ અને તેમના પતિ નીતિનભાઈ પટેલ દ્વારા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે દ્વારકા અને સોમનાથની ધાર્મિક યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રામાં 40 થી 45 જેટલા પ્રજ્ઞાચક્ષુ યાત્રી અને તેમના કેરટેકરો આજે વડોદરાથી રવાના થયા છે। દરેક વર્ષે શ્રાવણ માસમાં યોજાતી આ સેવા યાત્રા દિવ્યાંગોના જીવનમાં આશા અને ભક્તિની છાયા લાવે છે। નીતિનભાઈ પટેલ દ્વારા યાત્રામાં પાણી, ચા નાસ્તો, ભોજન, રહેવા અને દર્શન સહિતની તમામ વ્યવસ્થાઓ કરાઈ હતી। સેવાભાવથી ભરેલી આ યાત્રા માટે ભાજપ વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને સેવા કાર્યને વખાણ્યું હતું। આજે વડોદરા શહેરમાંથી પ્રજ્ઞાચક્ષુ એસોસિએશન ઓફ ધ બ્લાઇન્ડ એના બધા મિત્ર વર્તુળ સાથે ધાર્મિક યાત્રાનું આયોજન થયું છે। તેમાં ભગવાન સોમનાથ દાદાના દર્શન અને દ્વારકાધીશના દર્શન એની યાત્રાનું આયોજન ખૂબ સુંદર મજાનું થયું છે। આ ભગવાનના દર્શન કરવાનો એક જીવનમાં એક અનેરો ઉલ્લાસ અને આનંદ હોય છે। ભગવાને જે પણ સ્થિતિ આપી હોય પણ એમના મનચક્ષુથી આ આનંદ એમને પ્રાપ્ત થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। એ જ પ્રમાણે આજે એમને ભગવાન શ્રી રામલલ્લાના અયોધ્યામાં દર્શન થાય એની પણ ઈચ્છા વ્યક્ત કરી છે। તો એમની ઈચ્છા પણ ભગવાન પૂર્ણ કરે અને અમારા કાર્યકર્તાઓ એમને સહયોગ કરે જેથી કરીને એમને ભગવાન રામલલ્લાના દર્શન થાય। પ્રભુ એમનું જીવન આગળનું સુખમય આપે અને આ ધાર્મિક યાત્રા સુખ સંપન્નથી પૂર્ણ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। આજ રોજ પ્રજ્ઞાચક્ષુ લોકો છે એમની સાથે એમના કેરટેકર હોય છે એ ટોટલ મળીને 40 લોકો છે અને 40 લોકો દ્વારકા જવા રવાના થવાના છે। ત્યારે ત્યાં આગળની જે વ્યવસ્થા છે દર્શનથી માંડીને જમવાથી માંડીને રહેવાથી માંડીને આપણે એમની વ્યવસ્થા કરી હતી। ગત વર્ષે અમે બીજા ગ્રુપને લઈ ગયા હતા પ્રજ્ઞાચક્ષુ લોકોને, જે લોકોને આપણે દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર મંદિર માતા દર વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રાનું આયોજન કરીશું કે શું વડોદરામાં? આપણે બધા જ શ્રાવણ મહિનામાં ભક્તિભાવથી નાની મોટી યાત્રા કરતા હોઈએ છીએ। ત્યારે ગયા વર્ષે મારે ને મારા પત્નીને એટલે કે કાઉન્સિલર જ્યોતિબેન પટેલ અને મને એક વિચાર આવ્યો કે આ પ્રજ્ઞાચક્ષુ હોય એ લોકો તો ભગવાનને જોઈ બી નહીં શકતા પણ મનની આંખોથી એ એમને દર્શન કરવા હતા, એમની ઈચ્છા એમને દર્શાવી।